આપણે અત્યારે ગરમી તરફ જઈ રહ્યા છીએ. ગરમીમાં ખાસ કરીને વાત અને પિત્ત પ્રકોપ વધી રહ્યો છે. તો પિત્ત દોષને આપણે સમજીએ અને એને કેવી રીતે સંતુલિત કરી શકીએ તે જાણીએ, તો જેથી કરીને બળતરા, એસિડિટી એવી નાની મોટી તકલીફોથી આપણે બચી શકીએ. તો સૌપ્રથમ પિત્ત દોષ એટલે કે પિત્ત તત્વ એ શું છે? તો આપણું શરીર પંચ તત્વ એટલે કે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીનું બનેલું છે. એમાંથી અગ્નિ અને જે જળ તત્વ છે એ બનીને પિત્ત બનાવે છે. પિત્ત દોષ અગ્નિ અને જળ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. તે ગરમ, તીક્ષ્ણ અને તીવ્ર હોય છે. તે શરીરનું પાવર હાઉસ છે. તે ચયાપચય, પાચન, શરીરનું તાપમાન અને બુદ્ધિ જેવી પરિવર્તનશીલ પ્રક્રિયાઓનું સંચાલન કરે છે. જો શરીરમાં પિત્ત બેલેન્સમાં હોય તો તમારી પાચન શક્તિ મજબૂત થાય, ઉત્તમ ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા કેળવાય અને મજબૂત નેતૃત્વના ગુણો આવે. પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિના લક્ષણો કેવા છે કે તેમનો શારીરિક બાંધો મધ્યમ હોય છે, તેમની ભૂખ તીવ્ર હોય છે, ગરમ શરીર અને લાલાશ પરથી સંવેદનશીલ ત્વચા હોય છે, જે પરથી તમે વ્યક્તિની પ્રકૃતિને ઓળખી શકો. ભાવનાત્મક લક્ષણોમાં બુદ્ધિશાળી, પ્રેરિત અને મહત્વાકાંક્ષી, પરંતુ ગુસ્સો, અધીરાઈ અને સંપૂર્ણતાવાદી સ્વભાવ તરફ તેમનું વધારે પડતું ઝૂકેલા એ હોય છે. જ્યારે આ પિત્ત શરીરમાં ઇમ્બેલેન્સ થાય ત્યારે તમને છાતીમાં બળતરા થાય છે, વધુ પડતો પરસેવો થાય છે, શરીરમાં બળતરા થાય, ત્વચા પર ફોલ્લીઓ થાય, ખીલ થાય, ઝાડા થાય અને તીવ્ર ગુસ્સો આવતો હોય છે. તો આ જે પિત્ત ઇમ્બેલેન્સ થાય છે, તો એ પિત્ત દોષને તમે શાંત કેવી રીતે કરી શકો છો? તો પિત્ત દોષને બેલેન્સ કરવા માટે સૌથી પહેલા તો આપણે આહાર જોઈએ. તો ઠંડક આપતો આહાર આપણે લેવો જોઈએ. મધુર, કડવો અને તુરો સ્વાદ પસંદ કરો. કાકડી, નારિયેળ, તરબૂચ અને લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવું જોઈએ. પિત્ત પ્રકૃતિવાળા અથવા તો જ્યારે પિત્ત ઇમ્બેલેન્સ થયું હોય ત્યારે શું ન ખાવું જોઈએ? તો સૌ પ્રથમ તો ગરમ આહાર, કોઈ પણ પ્રકારનો જે કે શરીરને ગરમ પડે તેવો ખોરાક ટાળવો જોઈએ. ગરમ, મસાલેદાર, તીખો, આથેલો અને ખાટો ખોરાક જેમ કે મરચું, લસણ, વિનેગાર, ખાટા ફળો વગેરેને લેવાનું ટાળવું જોઈએ. જીવનશૈલીમાં ફેરફાર કરવો જોઈએ. કામમાં સંયમ રાખો, પૂરતું પાણી પીવો અને પ્રકૃતિમાં ચાલવું કે તરવું જેવી શાંત પ્રવૃત્તિઓ કરો. ઉનાળામાં ખાસ કરીને વિશેષ કાળજી રાખવી કે ઉનાળામાં પિત્ત સૌથી વધુ હોય છે, તેથી શરીરને ઠંડુ રાખવા માટે વધારાની સાવચેતી રાખવી જરૂરી છે. તો આ રીતે કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખીને આપણે પિત્ત પ્રકૃતિ અથવા તો પિત્ત ઇમ્બેલેન્સથી બચી શકીએ છીએ. તો ખાસ કરીને આ ઉનાળામાં આપણે આ વસ્તુ ધ્યાન રાખી અને આપણે આપણા શરીરને ઠંડુ રાખી શકીશું.